જુનાગઢ ચડવાનું થયું કેન્સર, નીચેથી ટેલિસ્કોપમાં કરવા પડે દર્શન. आपको दिखता है तो दिखता है. પાછા આવતા રાતો રાતમાં ઘરે. કાલે અહીંથી બીજો ભાગ કર્યો તો પૂરો. લાલા રઘુવંશીમાં જમીને ફટાફટ મોડું ના થાય એટલે અમે નીકળી જતા દ્વારકા બાજુ. ભાગીએ તો 8:30 ના આવતી હતી બહુ નીંદર, પણ જોયું બહાર ના નીંદર આવતી હતી એ જતી રહી અંદર. સુઈ ગયો તો હરસુ, જાગતા હતા મારા હાડું હું અને ડ્રાઈવર. मैं तारी हूँ भाई. ડ્રાઈવર જિંદાબાદ, હાડું હરસુ આગળ, પાછળ આવતો રહ્યો તો હું ને વાગવા હતા અઢી. ધજા દેખાવા મંડી હતી દ્વારકા વાળાની. રૂમ કરાયો બુકિંગ, બેગ બધા પોકડ્યા રૂમમાં. વાગી ગયા હતા 3, ગાડી મૂકીને આવતા રહ્યા રૂમમાં. એસી વાળો રૂમ હતો પણ 300 રૂપિયા પડ્યા વધારે એટલે એસી ને રાખી બંધ. વાગ્યા 4 ને સુઈ જતા બધા. પણ હર્ષિતભાઈ બાથરૂમમાં ગોતતા હતા પાણી. છઠ્ઠા ગેરમાં નાખવા માંડ્યા હિસકો. મોટા મોટા अरे खतरनाक लोग हैं. હરસુ વાસુ અને અમે ચારે છઠ્ઠા ગેરમાં પછી પાછો વારો આવ્યો હાડુનો. છઠ્ઠા ગેરમાં હાથમાં ગેરમાં છઠ્ઠા ગેરમાં હાથમાં ગેરમાં. આવું હોય ને તો છોકરાને બૈરા લઈને આવો. જાગી ગયા અને ઉતરી ગયા, નીચે આવી ગયા ચા પીવા. ફોલોવરે પીવરાઈ ચા અને નાસ્તો લઈને આવતા રહ્યા ઉપર. નાસ્તો કરીને બાબલી કરવા માંડી, બાબલાને તૈયાર. અમે પણ બધા થઈ જતા તૈયાર અને દર્શન કરવા નીકળી ગયા મંદિર બાજુ. મંદિરે દ્વારકાધીશના દર્શન કરીને અમે આવતા રહ્યા ધાબા ઉપર ફોટો શૂટ કરવા. હવે ત્યાંથી ફોટો શૂટ કરીને આવતા રહ્યા નીચે. ઉપર બેઠા ઊંટિયા ઉપર અને વંદુનું ફેસ રિવીલ રહેશે ખાલી ફરવા આયા એટલો ટાઈમ. અમે જઈએ ઊંટિયા ઉપર ને તમે કરતા જજો લાઈક. ચોથો ભાગ જોવા માટે આઈડી ને કરતા જજો ફોલો. બાકી આજ માટે આટલું. જય હિંગળાજમાં, જય હનુમાન દાદા.